છીએ। પેટા ચૂંટણી પહેલા વાવમાં જામ્યું વાક યુદ્ધ, તો હવે સાસરિયામાં જઈને માવજી પટેલે મતનું મામેરું માંગ્યું। વાવ પેટા ચૂંટણીનો જંગ હવે વટનો સવાલ બનતો જાય છે। ત્રિપાખીય જંગ માટે ભાજપ, કોંગ્રેસ અને અપક્ષના ઉમેદવારો એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે। આ દરમિયાન પેટા ચૂંટણીને લઈ રાજકીય માહોલ ગરમાયો છે। ત્યારે ન્યૂઝ 18 ગુજરાતી સાથે અપક્ષ ઉમેદવાર માવજી પટેલે ખાસ વાતચીત કરી। તેમણે કહ્યું, ગેનીબેન તો જ્યાં જતા ત્યાં મામેરું માંગતા હતા, હું તો પરંપરા મુજબ સાસરીમાં મામેરું માંગુ છું। 36 કોમ પર મને વિશ્વાસ છે, ચોક્કસ ખેલ પાડી દેશે। મારી સાથે અને સર્વ સમાજ સાથે ઠગાઈ થઈ છે। ભાજપે તેના એ ઉમેદવારને ઉતારી સર્વ સમાજ સાથે ઠગાઈ કરી છે। આ તરફ કોંગ્રેસ પણ વાવનો ગઢ સર કરવા મેદાનમાં છે। કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે વાવ પેટા ચૂંટણીને લઈ ભાજપ પર પ્રહાર કર્યા। તેમણે કહ્યું કે જે રીતે લોકસભાની ચૂંટણીમાં ભાજપને જાકારો આપ્યો હતો, એવી જ રીતે વાવના મતદારો તેમના અહંકારને તોડશે। ત્યારે ભાજપના નેતા યજ્ઞેશ દવેએ કહ્યું કે વાવની જનતા બધું જાણે છે કે કોણ મૂર્ખ બનાવે છે। લોકસભામાં વાવ વિધાનસભામાં લીડ ઘટી છે, 1600 મત ઓછા થયા છે। બનાસકાંઠાની વાવ બેઠકની પેટા ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે। ભાજપ અને કોંગ્રેસ પ્રચારમાં કોઈ કસર નથી છોડી રહ્યા। ભાજપ અને કોંગ્રેસના ડોર ટુ ડોર પ્રચાર પણ શરૂ થઈ ગયા છે। ત્યારે ભાભરમાં ભાજપ દ્વારા ઘરે ઘરે પત્રિકાઓ આપી સ્વરૂપજીનો પ્રચાર પણ કરવામાં આવી રહ્યો છે। યુથ કોંગ્રેસે પણ ભાભરની બજારમાં લોકોને ગુલાબ આપી ગુલાબસિંહનો પ્રચાર કર્યો। વડતાલ દ્વિશતાબ્દી મહોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મહેમાન બન્યા। સભા મંડપમાં વિશાળ જનમેદનીને સંબોધી। સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની તીર્થધામ વડતાલ ખાતે શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ ચાલી રહ્યો છે। આજે ત્રીજા દિવસે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ મહોત્સવમાં મહેમાન બન્યા અને વડતાલ ઉત્સવમાં સહભાગી થયા। 7 નવેમ્બરથી 15 નવેમ્બર દરમિયાન યોજાયેલા આ મહોત્સવમાં 25 લાખથી વધુ હરિભક્તો આવવાના છે। આજે મુખ્યમંત્રીએ મહોત્સવ દરમિયાન સૌપ્રથમ સ્વામિનારાયણ મંદિર વડતાલના દેવોના દર્શન કર્યા હતા। ત્યારબાદ સભા મંડપમાં દ્વિશતાબ્દી મહોત્સવ નિમિત્તે 5 રૂપિયાની ટપાલ ટિકિટનું અનાવરણ કર્યું હતું। આ પ્રસંગે વર્તમાન આચાર્ય રાકેશ પ્રસાદજી મહારાજની સાથે સાથે વડોદરાના વલ્લભ કુળભૂષણ દ્વારકેશદાસજી મહારાજ તેમજ વડોદરાના ઇસ્કોન મંદિરના નિત્યાનંદજી પ્રભુ, ખેડા જિલ્લાના સાંસદ દેવુસિંહ ચૌહાણ તેમજ અન્ય સંપ્રદાયના સંતો જોડાયા હતા। આ દરમિયાન મુખ્યમંત્રીએ લાખો હરિભક્તોને સંબોધ્યા હતા। ખેડૂતોને જોઈએ છે શિયાળુ પાક માટે પાણી। સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોની પાણીની માંગ। સુરેન્દ્રનગર જિલ્લામાં શિયાળુ વાવેતરની શરૂઆત થઈ ગઈ છે અને ખેડૂતોએ જીરું, ચણા, વરિયાળી સહિતના પાકોનું વાવેતર કરી દીધું છે। જો કે ખરા સમયે જ નર્મદા કેનાલનું પાણી ન મળતા ખેડૂતોની મુશ્કેલી વધી છે। પાકને પિયતની જરૂરિયાત છે તેવા સમયે જ નર્મદા કેનાલનું પાણી છોડવામાં ન આવતા ખેડૂતોનું મોંઘા ભાવનું બિયારણ નિષ્ફળ જવાનું સંકટ ઊભું થયું છે, જેને લઈ ખેડૂતોએ ચીમકી આપી છે કે જો પિયત માટે પાણી નહીં અપાય તો આંદોલન છેડીશું। ખેડૂતોને શિયાળુ પાકના વાવેતર માટે નર્મદા કેનાલનું પિયત માટે પાણી આપવાની તંત્ર દ્વારા મસમોટી જાહેરાતો થઈ હતી। ખેડૂતોએ પણ પિયત માટે પાણી મળશે તેવી આશાએ વઢવાણ, ધ્રાંગધ્રા, દસાડા, લખતર સહિતના તાલુકાઓમાં જીરું, અજમો, વરિયાળી, ચણા સહિતના પાકોનું વાવેતર કરી નાખ્યું છે, પરંતુ વાવેતર બાદ પણ નર્મદા કેનાલો હજુ ખાલીખમ જોવા મળે છે અને ખેડૂતોની આશા ઠગારી નીવડી। જે ખેડૂતો પાસે પિયતની સુવિધાઓ છે તે ખેડૂતો તો પાકને પિયત કરી દેશે, પણ નર્મદાના પાણીની આશાએ વાવેતર કરનાર અને ખેડૂતો હાલ કાગડોળે કેનાલમાં પાણીની રાહ જોઈને બેઠા છે અને જો સમયસર પાણી નહીં મળે તો ખેડૂતોનું મોંઘા ભાવનું બિયારણ નિષ્ફળ જવાનો ભય છે। રાજકોટ જિલ્લામાં ખાતરની માથાકૂટ હજુ પણ યથાવત। ખાતરની અછતથી ખેડૂતો પરેશાન। ધોરાજી અને ઉપલેટા પંથકના ખેડૂતો ખાતરની અછતથી હાલ હેરાન પરેશાન છે। સમગ્ર રાજકોટ જિલ્લામાં પાછોતરા વરસાદના કારણે ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો હતો। હવે ખેડૂતો શિયાળુ પાકના વાવેતરની તૈયારી કરી રહ્યા છે, પરંતુ કોઈ કામમાં અડચણ ન આવે તો એ ખેડૂત નહીં। આવું જ બન્યું ધોરાજી ઉપલેટા પંથકના ખેડૂતો સાથે, કારણ કે હાલમાં ડીએપી ખાતરની અછત સર્જાતા ખેડૂતોની મુશ્કેલીઓ વધી છે। સરકારી ગોડાઉનમાં ખાતરનો જથ્થો અપૂરતો હોવાની ખેડૂતોની ફરિયાદ છે। જો કે ખાનગી ગોડાઉનમાંથી ડીએપી ખાતર આસાનીથી મળી જતું હોવાની ખેડૂતોનો દાવો છે। ધોરાજી ઉપલેટાના સરદાર ગોડાઉનના મેનેજરે જણાવ્યું છે કે છેલ્લા 1 મહિનાથી સરકારી ગોડાઉનમાં ડીએપી ખાતર જ નથી। ખાતર અંગે જાણકારી હોવા છતાં હજી સુધી ખાતર આવ્યું નથી। મેનેજરના જણાવ્યા અનુસાર કાચો માલ ન હોવાથી ડીએપી ખાતરની અછત છે, તો બીજી તરફ શિયાળુ વાવેતર કરવું એ જરૂરી હોવાથી ખેડૂતોને ડીએપી ખાતરની તાતી જરૂર છે, પરંતુ હાલ ખરા સમયે જ ખેડૂતોને ખાતર ન મળતા જગતના તાતની મુશ્કેલીઓમાં વધારો થયો છે। ઉચ્ચ ગુણવત્તાની મગફળી તરફ વળ્યા ખેડૂતો। જામનગરના ખેડૂતોને મળ્યા બમણા ભાવ। ચોમાસા બાદ ખાબકેલી આકાશી આફતે ખેડૂતોને હેરાન પરેશાન કરી નાખ્યા, પરંતુ જામનગરના ખેડૂતો હાર માનવા તૈયાર નથી। નવા અખતરા કરવા જાણીતા જગતના તાત હવે કોઠા સૂચથી બમણા ભાવ મેળવી રહ્યા છે।
જામનગર જિલ્લામાં ખેડૂતો હવે એક્સપોર્ટ ક્વોલિટીના મગફળી વાવેતર તરફ આગળ વધી રહ્યા છે અને જેના ખેડૂતોને બમણા ભાવ પણ મળે છે. જામનગર માર્કેટિંગ યાર્ડમાં તમિલનાડુથી વેપારીઓ સારી ક્વોલિટીની મગફળીની ઊંચા ભાવે ખરીદી કરે છે, જેથી ખેડૂતો પણ હવે માર્કેટમાં વધુ મંગાતી ઊંચા ભાવની મગફળી વાવતા થયા છે. જામનગર જિલ્લાના લીંબુડા ગામમાં પણ કેટલાક ખેડૂતોએ પરંપરાગત મગફળીના વાવેતરમાં હવે એક્સપોર્ટ ક્વોલિટીનું વાવેતર શરૂ કર્યું છે. લીંબુડાના ખેડૂતે પોતાની ખેતરમાં 9 નંબરની એક્સપોર્ટ ક્વોલિટીની મગફળીનું વાવેતર કર્યું અને પાક પણ સારો મેળવી સારી કમાણી તેઓએ કરી. દમણ જતા પ્રવાસીઓ માટે મહત્વનું દમણ બીચ, નમો પથ અને રામ સેતુ 3 દિવસ બંધ રહેશે. જો તમે પણ દમણ જવાનો વિચારી રહ્યા છો તો આ જાણી લેજો. દમણ દરિયા કિનારે આવેલો નમો પથ અને રામ સેતુ પથને બંધ કરાયા છે. 9 તારીખથી 11 તારીખ સુધી બંને પથ બંધ રહેશે. સાફ સફાઈ અને સમારકામ માટે બંને પથ ઉપર વાહનો તેમજ અવરજવર પર રોક લગાવાઈ છે. 11 નવેમ્બર સોમવાર સુધી મરામત સાફ સફાઈને ધ્યાનમાં રાખીને નમો પથ નાની દમણ સમુદ્ર નારાયણ મંદિરથી લઈને હોટલ પ્રિન્સેસ પાર્ક સુધી બંધ રહેશે. આ તરફ રામ સેતુ જંપોર બીચથી લઈને લાઇટ હાઉસ સુધીનો માર્ગ બંધ રાખવા આદેશ કરવામાં આવ્યો છે. હાલમાં દિવાળી વેકેશન હોવાથી શનિવાર અને રવિવારે પર્યટકોની સંખ્યા સૌથી વધુ જોવા મળે છે અને એવા જ સમયે પ્રશાસન દ્વારા દમણના દરિયા કિનારા પર જવાનો પ્રતિબંધ મુકાતા પર્યટકો અને સ્થાનિકોમાં નારાજગી જોવા મળી રહી છે. આગામી સમયમાં રાષ્ટ્રપતિ દમણ અને દાદરાનગર હવેલી આવશે, જેના કારણે સમારકામ કરાઈ રહ્યું હોવાની ચર્ચા છે. આંખે પાટા બાંધી દંડવત યાત્રા, પાવાગઢમાં ભક્તની શ્રદ્ધાનું અનોખું ઉદાહરણ. પાવાગઢમાં માતાજીના ચોરાયેલા આભૂષણો મળી જાય તેના માટે આ ભક્તે અનોખી માનતા માની. આભૂષણો ચોરી થતાં આણંદના સુંદરણા ગામે રહેતા અલ્પેશ બાપજીએ અનોખી માનતા રાખી હતી, જેમાં તેમણે માનતા રાખી હતી કે તેઓ બીજા શુક્રવારે આવે તે પહેલાં આભૂષણો મળી જાય તો આંખે પાટા બાંધી માતાજી સમક્ષ દર્શન કરશે. મહાકાળી માતાજી પ્રત્યે અતૂટ શ્રદ્ધા ધરાવતા અલ્પેશ બાપજીએ પાવાગઢ નિજ મંદિરમાં દંડવત યાત્રા સાથે દર્શન કર્યા. અલ્પેશ બાપજી દર શુક્રવારે મહાકાળી માતાજીના દર્શનાર્થે પાવાગઢ આવે છે. ગત શુક્રવારે જ્યારે તેઓ દર્શન આવેલા ત્યારે તેમણે મંદિરમાંથી આભૂષણોની ચોરી થયાની જાણ થઈ. ત્યારે જ તેમણે ટેક રાખી આભૂષણો પરત મળી જશે તો તેઓ આંખે પાટા બાંધી દંડવત યાત્રા સાથે દર્શન કરશે. ચોરીના એક સપ્તાહમાં જ પોલીસે આરોપીને ઝડપી આભૂષણો પરત મેળવ્યા, જેને લઈને માઈ ભક્ત અલ્પેશ બાપજીએ પોતાની માનતા પૂર્ણ કરી. માતાજીની અતૂટ અને અખૂટ શ્રદ્ધા ધરાવતા અલ્પેશ બાપજી આંખે પાટા બાંધીને પણ એક પણ પગથિયું ચૂક્યા વિના કે ઊભા રહ્યા વિના નિજ મંદિર સુધી પહોંચી ગયા હતા, જેને તેઓએ માતાજીની ભક્તિની કૃપા ગણાવી. આ સાથે જ તેઓએ પંચમહાલ પોલીસની કામગીરીને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા. યાત્રાધામ પાવાગઢમાં અતૂટ શ્રદ્ધાનો પુરાવો જોવા મળ્યો. ખભા પર દીકરીને ઊંચકીને પિતા પાવાગઢ પહોંચ્યા. શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની ક્યાં જરૂર છે? આવા જ દ્રશ્યો સામે આવ્યા છે પાવાગઢ મંદિરથી. લકવાગ્રસ્ત દીકરીને પિતા ખભા પર ઊંચકી પાવાગઢ મંદિર ખાતે પહોંચ્યા. પિતા પુત્રીએ માતાજીને શીશ ઝુકાવ્યું. મધ્યપ્રદેશના રતલામથી એક પરિવાર લકવાગ્રસ્ત દીકરીને લઈને દર્શન માટે પહોંચ્યો. પિતાએ દીકરીને ખભા ઉપર ઊંચકીને પાવાગઢ મંદિરના પગથિયા ચડ્યા અને દર્શન કરાવ્યા. પાવાગઢ મંદિરના પગથિયા ચડતા એકલા વ્યક્તિ પણ થાકી જાય ત્યારે માતાજી દીકરીને ચાલતી કરી દેશે તેવી શ્રદ્ધા સાથે પિતાએ 80 કિલો વજનની દીકરીને ખભા પર ઊંચકીને દર્શન કરાવ્યા. જો કે પગથિયા ઉતરતા સમયે દંડવત યાત્રા અલ્પેશ બાપજી અને તેમના સેવકો પરિવારજનોની મદદે આવ્યા અને દીકરીને નીચે લાવવામાં મદદ કરી. દીકરી તકલીફમાં હોય તો પિતા સહેજ પણ પરવા કર્યા વિના દીકરીની સમસ્યાનો હલ લાવવા માટે આર્થિક બોજ સહન કરવા ઉપરાંત પથ્થર એટલા દેવમાની પૂજા બાકી રાખતો નથી. એવા જ એક દીકરીના પીડિત પિતાએ અહીંયા અતુટ શ્રદ્ધાનું પોતાનું ઉદાહરણ પૂરું પાડ્યું. પાવાગઢ ખાતે બિરાજમાન મહાકાળી માતાજી ઉપર આસ્થા સાથે શરણો લેવા પહોંચ્યા. દ્વારકામાં ભક્તોનું કીડિયારું ઉભરાયું. 8 દિવસમાં 6.5 લાખ લોકોએ કર્યા દર્શન. દ્વારકામાં જન્માષ્ટમીએ જોવા મળે તેના કરતાં વધુ દર્શનાર્થીઓનો ધસારો દિવાળીના વેકેશનમાં જોવા મળ્યો. દિવાળીના તહેવાર દરમિયાન દ્વારકામાં ચિક્કાર ગર્દી જોવા મળી રહી છે. આ વખતે દિવાળીના તહેવારમાં 8 દિવસ દરમિયાન 6,50,000થી વધુ શ્રદ્ધાળુઓએ ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા. ગુજરાતમાંથી જ નહીં દેશ વિદેશથી પણ અનેક દર્શનાર્થીઓ દ્વારકાધીશના દર્શન કરીને ભાવવિભોર બન્યા. દર્શનાર્થીઓના કારણે દ્વારકાધીશ મંદિરને ભેટમાં અંદાજે 35 લાખ રૂપિયાની અધધ આવક થઈ. દ્વારકામાં માનવ મહેરામણ ઉમટી પડતા હોટલો, ગેસ્ટ હાઉસ, રેસ્ટોરન્ટ, પ્રસાદના વેપારી સહિત યાત્રિકો ઉપર નપતા વેપારી સહિતના ધંધાઓમાં નવા વર્ષની
વર્ષની શુભ શરૂઆતમાં તેજીનો કરંટ જોવા મળ્યો. દ્વારકા આસપાસ ફરવાલાયક સ્થળ દ્વારકાથી નજીક શિવરાજપુર ખાતે આવેલ બ્લુ ફ્લેગ બીચ, બેટ દ્વારકા સહિતના સ્થળોએ હજારો લોકોએ ફરીને આનંદ માણ્યો. આટલી ભીડ વચ્ચે પણ સરળતાથી શ્રદ્ધાળુઓ દર્શન કરી શકે તે માટે વહીવટી તંત્રએ પણ સુગમ વ્યવસ્થા ગોઠવી હતી. વૃદ્ધોની વહારે આવ્યા વેજલપુરના ધારાસભ્ય આયુષ્માન વય વંદના કાર્ડ કઢાવવામાં કરી મદદ. વેજલપુરના એમએલએ અમિત ઠાકરે સિનિયર સિટીઝનો માટે ખાસ પહેલ હાથ ધરી છે. ધારાસભ્ય અમિત ઠાકરના સેવા કાર્યાલય ખાતેથી આયુષ્યમાન વય વંદના કાર્ડ કઢાવવામાં આવી રહ્યા છે. 70 વર્ષથી વધુ વયના લોકો માટે ધારાસભ્યના કાર્યાલય પરથી જ આયુષ્યમાન વય વંદના કાર્ડ કઢાવવામાં આવી રહ્યા છે. દરરોજ 50 થી 100 લોકો આ સેવાનો લાભ લઈ રહ્યા છે. વેજલપુર વિધાનસભામાં 23,000 જેટલા સિનિયર સિટીઝન્સ છે. કેન્દ્ર સરકારની આ યોજનાનો તમામ સિનિયર સિટીઝન લાભ લઈ શકે તેના માટે આ પહેલ હાથ ધરવામાં આવી. ધારાસભ્ય આ પહેલને લોકોએ બિરદાવી હતી. લોકોએ જણાવ્યું કે અમારે કોઈ કચેરીઓ આમ તેમ ફરવું નથી પડતું. એક જ ધક્કામાં અમારા કામ થઈ જાય છે. મહત્વનું છે કે સિનિયર સિટીઝન માટે વરદાન સમાન છે આ યોજના, જેમાં 70 વર્ષથી વધુ વયના વડીલો માત્ર આધાર કાર્ડના આધારે વય વંદના આયુષ્યમાન કાર્ડ કઢાવી શકશે. ગાંધીનગરની ધરતી પરથી તૂટ્યો પાકિસ્તાનનો રેકોર્ડ. પુશઅપ મેન રોહતાસ ચૌધરીએ સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ. ભારતના પુશઅપ મેન રોહતાસ ચૌધરીએ વિશ્વ રેકોર્ડ સર્જ્યો છે. મૂળ નવી દિલ્હીના પુશઅપ મેન ઓફ ઇન્ડિયા રોહતાસ ચૌધરી ગાંધીનગરના ટાઉન હોલ ખાતે પાકિસ્તાનનો પુશઅપ રેકોર્ડ તોડ્યો. રોહતાસ ચૌધરીએ ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવ્યું. ઓફિશિયલ એટેમ્પ્ટ દરમિયાન 1 કલાકમાં 722 પુશઅપ્સ લગાવ્યા. 27 કિલો જેટલું વજન પીઠ પર રાખીને એક પગ પર કર્યા પુશઅપ્સ. આ પહેલા પાકિસ્તાને 27 કિલો વજન સાથે એક પગ પર 534 પુશઅપ કરી વિશ્વ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. આ પહેલા 12 જાન્યુઆરીએ રોહતાસ ચૌધરીએ 37 કિલો વજન સાથે સ્પેનના પુશઅપ મેનને હરાવ્યો હતો. રોહતાસે 537 પુશઅપ્સના રેકોર્ડને તોડીને તેણે 743 પુશઅપ્સનો વર્લ્ડ રેકોર્ડ બનાવી લીધો છે. પોરબંદર નજીક મધદરિયે શિપના કેપ્ટનની તબિયત લથડતા રેસ્ક્યુ કરાયું. એમટી નિખિલ સિલ્વર શિપના કેપ્ટનનું રેસ્ક્યુ કરાયું. કંડલા બંદરથી ફુજેરા બંદર પર જઈ રહી હતી શિપ. જીએમબી પોર્ટની ટગ મોકલી અને કેપ્ટનનું રેસ્ક્યુ કરાયું. હાલમાં કેપ્ટનનું ખાનગી હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે અને પરિસ્થિતિને જોતા શિપને પોરબંદર બંદર ઉપર ડાયવર્ટ કરાઈ. ભુજ રેલવે સ્ટેશન પાસે ગટરની સમસ્યા વકરી. ગટરના પાણીથી બચવા જતા સાયકલ ચાલકે સાયકલ ડિવાઈડર પર ચલાવતા પટકાયો. સાયકલ ચાલક પટકાયો હતો અને ગટરના પાણીથી વાહન ચાલકો ત્રસ્ત બન્યા છે. વિદ્યાર્થી પટકાયાનો વિડીયો પણ વાયરલ થયો છે. પેટા ચૂંટણી પહેલા વાવમાં જામ્યું વાક યુદ્ધ. તો હવે સાસરિયામાં જઈને માવજી પટેલે મતનું મામેરું માંગ્યું. વાવ પેટા ચૂંટણીનો જંગ હવે વટનો સવાલ બનતો જાય છે. ત્રિપાખીય જંગ માટે ભાજપ, કોંગ્રેસ અને અપક્ષના ઉમેદવારો એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. આ દરમિયાન પેટા ચૂંટણીને લઈ રાજકીય માહોલ ગરમાયો છે. ત્યારે ન્યૂઝ 18 ગુજરાતી સાથે અપક્ષ ઉમેદવાર માવજી પટેલે ખાસ વાતચીત કરી. તેમણે કહ્યું, ગેનીબેન તો જ્યાં જતા ત્યાં મામેરું માંગતા હતા. હું તો પરંપરા મુજબ સાસરીમાં મામેરું માંગુ છું. 36 કોમ પર મને વિશ્વાસ છે, ચોક્કસ ખેલ પાડી દેશે. મારી સાથે અને સર્વ સમાજ સાથે ઠગાઈ થઈ છે. ભાજપે તેના એ ઉમેદવારને ઉતારી સર્વ સમાજ સાથે ઠગાઈ કરી છે. આ તરફ કોંગ્રેસ પણ વાવનો ગઢ સર કરવા મેદાનમાં છે. કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે વાવ પેટા ચૂંટણીને લઈ ભાજપ પર પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે જે રીતે લોકસભાની ચૂંટણીમાં ભાજપને જાકારો આપ્યો હતો એવી જ રીતે વાવના મતદારો તેમના અહંકારને તોડશે. ત્યારે ભાજપના નેતા યજ્ઞેશ દવેએ કહ્યું કે વાવની જનતા બધું જાણે છે કે કોણ મૂર્ખ બનાવે છે. લોકસભામાં વાવ વિધાનસભામાં લીડ ઘટી છે, 1600 મત ઓછા થયા છે. બનાસકાંઠાની વાવ બેઠકની પેટા ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે. ભાજપ અને કોંગ્રેસ પ્રચારમાં કોઈ કસર નથી છોડી રહ્યા. ભાજપ અને કોંગ્રેસના ડોર ટુ ડોર પ્રચાર પણ શરૂ થઈ ગયા છે. ત્યારે ભાભરમાં ભાજપ દ્વારા ઘરે ઘરે પત્રિકાઓ આપી સ્વરૂપજીનો પ્રચાર પણ કરવામાં આવી રહ્યો છે. યુથ કોંગ્રેસે પણ ભાભરની બજારમાં લોકોને ગુલાબ આપી ગુલાબસિંહનો પ્રચાર કર્યો. વડતાલ દ્વિશતાબ્દી મહોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મહેમાન બન્યા. સભા મંડપમાં વિશાળ જનમેદનીને સંબોધી. સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની તીર્થધામ વડતાલ ખાતે શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ ચાલી રહ્યો છે. આજે ત્રીજા દિવસે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ મહોત્સવમાં મહેમાન બન્યા અને વડતાલ ઉત્સવમાં સહભાગી થયા. 7 નવેમ્બરથી 15 નવેમ્બર દરમિયાન યોજાયેલા આ મહોત્સવમાં 25 લાખથી વધુ હરિભક્તો આવવાના છે. આજે મુખ્યમંત્રીએ મહોત્સવ દરમિયાન સૌપ્રથમ સ્વામિનારાયણ મંદિર વડતાલના દેવોના દર્શન કર્યા હતા. ત્યારબાદ સભા મંડપમાં દ્વિશતાબ્દી મહોત્સવ નિમિત્તે 5 રૂપિયાની ટપાલ ટિકિટનું અનાવરણ કર્યું હતું. આ પ્રસંગે વર્તમાન આચાર્ય રાકેશ
રાજેશ પ્રસાદજી મહારાજની સાથે સાથે વડોદરાના વલ્લભ કુળભૂષણ દ્વારકેશદાસજી મહારાજ તેમજ વડોદરાના ઇસ્કોન મંદિરના નિત્યાનંદજી પ્રભુ, ખેડા જિલ્લાના સાંસદ દેવુસિંહ ચૌહાણ તેમજ અન્ય સંપ્રદાયના સંતો જોડાયા હતા. આ દરમિયાન મુખ્યમંત્રીએ લાખો હરિભક્તોને સંબોધ્યા હતા. ખેડૂતોને જોઈએ છે શિયાળુ પાક માટે પાણી. સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોની પાણીની માંગ. ખેડૂતોને પાણી આપો, ખેડૂતોને પાણી આપો. સુરેન્દ્રનગર જિલ્લામાં શિયાળુ વાવેતરની શરૂઆત થઈ ગઈ છે અને ખેડૂતોએ જીરું, ચણા, વરિયાળી સહિતના પાકોનું વાવેતર કરી દીધું છે. જો કે ખરા સમયે જ નર્મદા કેનાલનું પાણી ન મળતા ખેડૂતોની મુશ્કેલી વધી છે. પાકને પિયતની જરૂરિયાત છે તેવા સમયે જ નર્મદા કેનાલનું પાણી છોડવામાં ન આવતા ખેડૂતોનું મોંઘા ભાવનું બિયારણ નિષ્ફળ જવાનું સંકટ ઊભું થયું છે. જેને લઈ ખેડૂતોએ ચીમકી આપી છે કે જો પિયત માટે પાણી નહીં અપાય તો આંદોલન છેડીશું. ખેડૂતોને શિયાળુ પાકના વાવેતર માટે નર્મદા કેનાલનું પિયત માટે પાણી આપવાની તંત્ર દ્વારા મસમોટી જાહેરાતો થઈ હતી. ખેડૂતોએ પણ પિયત માટે પાણી મળશે તેવી આશાએ વઢવાણ, ધ્રાંગધ્રા, દસાડા, લખતર સહિતના તાલુકાઓમાં જીરું, અજમો, વરિયાળી, ચણા સહિતના પાકોનું વાવેતર કરી નાખ્યું છે. પરંતુ વાવેતર બાદ પણ નર્મદા કેનાલો હજુ ખાલીખમ જોવા મળે છે અને ખેડૂતોની આશા ઠગારી નીવડી. જે ખેડૂતો પાસે પિયતની સુવિધાઓ છે તે ખેડૂતો તો પાકને પિયત કરી દેશે, પણ નર્મદાના પાણીની આશાએ વાવેતર કરનાર અનેક ખેડૂતો હાલ કાગડોળે કેનાલમાં પાણીની રાહ જોઈ રહ્યા બેઠા છે અને જો સમયસર પાણી નહીં મળે તો ખેડૂતોનું મોંઘા ભાવનું બિયારણ નિષ્ફળ જવાનો ભય છે. રાજકોટ જિલ્લામાં ખાતરની માથાકૂટ હજુ પણ યથાવત. ખાતરની અછતથી ખેડૂતો પરેશાન. ધોરાજીના ઉપલેટા પંથકના ખેડૂતો ખાતરની અછતથી હાલ હેરાન પરેશાન છે. સમગ્ર રાજકોટ જિલ્લામાં પાછોતરા વરસાદના કારણે ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો હતો. હવે ખેડૂતો શિયાળુ પાકના વાવેતરની તૈયારી કરી રહ્યા છે, પરંતુ કોઈ કામમાં અડચણ ન આવે તો એ ખેડૂત નહીં. આવું જ બન્યું ધોરાજી ઉપલેટા પંથકના ખેડૂતો સાથે, કારણ કે હાલમાં ડીએપી